26 जनवरी है भारत का अभिमान। तिरंगे की शान में झुकता है ये आसमान। संविधान की राह पर चलता है हिंदुस्तान। अधिकार भी है उसमें कर्तव्य के साथ। एकता में शक्ति है, यही देश की है जान। सब मिलकर आगे बढ़ाओ अपना हिंदुस्तान। सब मिलकर आगे बढ़ाओ अपना हिंदुस्तान। फ्रेंड्स, 26 જાન્યુઆરી 2026 એટલે ભારતનો 77મો પ્રજાસત્તાક દિવસ। 26 જાન્યુઆરી 1930ના દિવસે તો પૂર્ણ સ્વરાજનો સંકલ્પ લેવામાં આવ્યો હતો અને ત્યાર પછી તો અનેક આંદોલનો, સંઘર્ષો અને બલિદાનોના અંતે 15 ઓગસ્ટ 1947ના રોજ આપનો દેશ આઝાદ થયો, સ્વતંત્ર થયો। પરંતુ સમગ્ર વિશ્વ સમક્ષ ભારત એક સ્વતંત્ર, સંપ્રભુ, સશક્ત લોકશાહી રાષ્ટ્ર તરીકે 1950 પછી જ પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી શક્યું। 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું। ભારતીય બંધારણની અનેક બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે, જેમ કે વિશ્વનું સૌથી મોટું, દરદાર, ઊંડાણપૂર્વક લખેલું વિસ્તૃત બંધારણ એ ભારતનું છે। 80,000 શબ્દો, 22 વિભાગો, 395 આર્ટિકલ્સ અને 8 શેડ્યુલ્સ ધરાવતા આપના બંધારણમાં અત્યાર સુધી તો 106 વખત સુધારા થઈ ચૂક્યા છે। 2 વર્ષ, 11 માસ અને 18 દિવસના અંતે તૈયાર થયેલ આ બંધારણની મૂળ પ્રત હસ્તલિખિત છે, જે શાંતિ નિકેતનના ખાસ લહિયાઓ દ્વારા તૈયાર કરવામાં આવી છે। 26 જાન્યુઆરીએ દિલ્હીમાં કર્તવ્ય પથ પર યોજાતી ભવ્યથી ભવ્ય પરેડ દેશની ત્રણેય સેનાઓ અને ભારતીય લોક સંસ્કૃતિની ઝલક દર્શાવે છે। તેમાં ભારતની એકતામાં વૈવિધ્યતાની જે ઝલક છે તે દેશને અને લોકો સંસ્કૃતિને જીવન બનાવે છે। પ્રજાસત્તાક પર્વ માત્ર ઉજવણીનો એક દિવસ નથી, પરંતુ આ દિવસે આપના સંવિધાનના મૂલ્યોને સમજીને પોતાના જીવનમાં ઉતારવા આત્મમંથન કરાવવાનો દિવસ છે। પ્રજાસત્તાક દિવસ ભારતના ઇતિહાસ, સંઘર્ષ અને સિદ્ધિઓ સાથે સુસંકલ્પનો સંગમ છે। આજનો દિવસ ભારતના લોકોનો ખરેખર ઉત્સવ છે, જે દરેક ભારતીયને સંવિધાન પ્રત્યે શ્રદ્ધા અને દેશ પ્રત્યે સમર્પણની પ્રેરણા આપે છે। 26 जनवरी मतलब संविधान की शान। 26 जनवरी मतलब लोकतंत्र की पहचान। 26 जनवरी मतलब जय जय हिंदुस्तान, जय जय हिंदुस्तान।